ઉત્તરાયણના દિવસે આ 7 ધાનનો ખીચડો ખાઓ અને આખું વર્ષ સુધી પેટના દુખાવાથી રાહત મેળવો। હા મિત્રો, આપણા વડવાઓ કહેતા કે ઉત્તરાયણના દિવસે 7 ધાનનો ખીચડો ખાવાથી આખું વર્ષ સુધી પેટમાં નથી દુખતું। પહેલાંના સમયમાં તો આપણા વડવાઓ આ ખીચડાને ખાંડીને બનાવતા। મારા ઘરે પણ ખીચડાને ખાંડીને જ બનાવવામાં આવતો, પણ અત્યારના સમયમાં બધાને ખાંડીને બનાવવો ખીચડો પોસિબલ નથી થતું, તો તેના માટે હું એક સરળ રીત લઈને આવી છું। મારા ઘરે તો આ ખીચડો દરેક ઉત્તરાયણે બનાવવામાં આવે છે। શું તમારા ઘરે ખીચડો બનાવવામાં આવે છે? જો તમારા ઘરે ખીચડો બનાવવામાં ન આવતો હોય ઉત્તરાયણ પર, તો આ ઉત્તરાયણ પર આ ખીચડો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। તો ફ્રેન્ડ્સ, કેમ છો? જય સ્વામિનારાયણ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રીજા ફૂડ અને મારા કિચનમાં। તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતાં પહેલાં જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો, તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને જો મારો વિડીયો ગમે તો ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર પણ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલી ઘંટીને પણ જરૂરથી દબાવી દેજો, જેથી કરીને મારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચાલો મિત્રો, આપણે 7 ધાનનો ખીચડો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે આપણે સૌથી પહેલાં બધા જ ધાન લઈ લઈશું। તો મેં અહીંયા એક આવી રીતે બાઉલ લઈ લીધેલું છે અને હવે મેં અહીંયા 5 ચમચી જેટલી જુવાર લઈ લીધેલી છે। આ ખીચડામાં જુવારનું ખૂબ જ મહત્ત્વ છે। મેં અહીંયા જુવારને 5 ચમચી જેટલી લીધેલી છે અને સાથે જ મેં અહીંયા 3 ચમચી જેટલા મઠ લઈ લીધેલા છે। તમે જોઈ શકો છો, તો મઠને પણ હું સાથે એ જ બાઉલમાં ઉમેરી દઈશ અને હવે મેં અહીંયા 3 ચમચી જેટલી મગની ફોતરાવાળી દાળ લઈ લીધેલી છે। જો તમે ચાહો તો આખા મગ પણ લઈ શકો છો, તો તેને પણ આપણે બાઉલમાં સાથે જ ઉમેરી દઈશું અને હવે મેં અહીંયા 3 ચમચી જેટલા ઘઉંના ફાડા લઈ લીધેલા છે। આ એ જ ફાડા છે જે આપણે લાપસી બનાવવામાં યુઝ કરીએ છીએ। આ રેસીપીમાં છડેલા ઘઉં વાપરવામાં આવે છે, પણ બધા પાસે પોસિબલ નથી હોતા, તો એટલા માટે મેં અહીંયા ઘઉંના ફાડા લીધેલા છે। તો હવે 3 ચમચી જેટલી મેં અહીંયા બાજરી લઈ લીધેલી છે, તો બાજરીને પણ આપણે એ જ બાઉલમાં ઉમેરી દઈશું અને હવે મેં અહીંયા 3 ચમચી જેટલા કાળા ચણા એટલે કે દેશી ચણા લઈ લીધેલા છે। તો આ ચણાને પણ આપણે સાથે જ બાઉલમાં ઉમેરી દઈશું। તો હવે મેં અહીંયા 5 ચમચી જેટલા ચોખા લઈ લીધેલા છે। તો ચોખાને અને જારનું પ્રમાણ મેં અહીંયા સરખું રાખેલું છે। બંને 5-5 ચમચી લીધેલા છે અને બીજી બધી જ વસ્તુને મેં 3-3 ચમચી લીધેલી છે। તો તમે જોઈ શકો છો કે બધા જ ધાન આપણે લઈ લીધેલા છે, એટલે કે 7 ધાન લઈ લીધેલા છે। તો હવે બધા જ ધાનને આપણે આવી રીતે હાથની મદદથી મિક્સ કરી દઈશું। તો હવે આપણે આ બધા જ ધાનને એકવાર મેઝર કરી લઈશું કેટલું થાય છે, કેમ કે આગળ જતાં જ્યારે આપણે આ બધા જ ધાનને બાફવા માટે મૂકીશું ત્યારે તેમાં પાણી ઉમેરવામાં સરળતા રહેશે। તો તમે જોઈ શકો છો કે મારે આ બધા જ ધાન 1 કપ જેટલા થયા છે। તો હવે આપણે આ ધાનને ફરી પાછા એ જ બાઉલમાં ઉમેરી દઈશું અને હવે આપણે તેમાં ગરમ પાણી ઉમેરી દઈશું। ગરમ પાણી ઉમેરવાથી ધાનમાં જે કંઈ પણ કચરો હશે તે બધો જ ઉપર આવી જશે। તો હવે આપણે ચમચીની મદદથી આવી રીતે હલાવી લઈશું। આપણે હાથનો યુઝ નહીં કરીએ અને ચમચીની મદદથી હલાવીને આપણે એકવાર આ પાણીને કાઢી લઈશું। જો આપણે ધાનને હાથ લગાડીશું તો આપણા ધાન સરખી રીતે પલળશે નહીં, તો આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું। આપણે તેમાં હાથનો યુઝ નથી કરવાનો। તો હવે આપણે ફરી પાછું હુંફાળું ગરમ પાણી ઉમેરી દઈશું ધાનમાં અને તેને ઢાંકીને લગભગ 12 કલાક માટે આપણે રાખી દઈશું। તો હવે હું અહીંયા તેમાં 3 ચમચી જેટલા મગ પણ ઉમેરી રહી છું। જો તમે ચાહો તો મગને અથવા તો મગની દાળને કોઈ પણ એકને સ્કીપ કરી શકો છો। મેં અહીંયા બંને જ ઉમેર્યું છે। તો ઢાંકીને આપણે 12 કલાક સુધી રહેવા દઈશું। તો 12 કલાક પછી આપણે ડીશને આવી રીતે હટાવી લઈશું અને ખીચડાને એટલે કે બધા જ ધાનને જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણા બધા જ ધાન એકદમ સરસ રીતે પલળી ગયા છે અને તેને આવી રીતે નખની મદદથી તોડીએ તો તે સરળતાથી તૂટી જાય છે। તો હવે આપણે આ બધા જ ધાનને 6 થી 7 વખત પાણી નાખીને ધોઈ લઈશું।
તો હવે તમે જોઈ શકો છો કે મેં બધા જ ધાનને 6 થી 7 વખત પાણીથી ધોઈ લીધેલા છે। તો હવે આપણે એક કુકર લઈ લઈશું અને તેમાં આપણે આ બધા જ ધાનને ઉમેરી દઈશું અને હવે આપણે તેમાં પાણી ઉમેરીશું। તો પાણી આપણે તેમાં 3 કપ જેટલું ઉમેરીશું। આપણે 1 કપ જેટલો ખીચડો એટલે કે બધા ધાન થયા હતા તો આપણે તેની સામે 3 કપ જેટલું પાણી ઉમેરીશું। આપણે તેમાં પાણી 3 ગણું ઉમેરીશું। તો સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું। ગેસની ફ્લેમને ઓન કરી દઈશું અને આપણે કુકરને 6 થી 7 વિસલ આવે ત્યાં સુધી થવા દઈશું। તો જ્યાં સુધી 7 ધાન બફાય છે ત્યાં સુધી આપણે એક બીજું કુકર લઈ લઈશું। તેમાં આપણે 1.3 કપ જેટલા લીલા તુવેરના દાણા ઉમેરીશું અને તેમાં 1.3 કપ જેટલા વટાણા લીલા લઈ લઈશું અને તેને ઉમેરી દઈશું અને 1.3 કપ જેટલા આપણે તેમાં લીલા ચણા પણ ઉમેરી દઈશું। આ ખીચડામાં જેટલું મહત્ત્વ ધાનનું છે તેટલું જ મહત્ત્વ લીલા દાણાનું પણ છે। તો હવે આપણે તેને પાણીની મદદથી સરસ એવા ધોઈને સાફ કરી લઈશું અને હવે આપણે તેમાં 1.3 કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। ચપટી ખાવાનો સોડા ઉમેરી દઈશું અને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને 1 થી 2 વિસલ આવે ત્યાં સુધી કુકરને થવા દઈશું। 1 થી 2 વિસલ આવે એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને કુકરને ઠંડુ થવા દઈશું। તો હવે આપણું કુકર ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે કુકરને ખોલીને જોઈ લઈશું તો આપણા દાણા સરસ એવા બફાઈ ગયા છે, થોડા વધારે બફાઈ ગયા છે। જો તમે ચાહો તો થોડા ઓછા પણ બાફી શકો છો અને તુવેરના લીધે દાણાનો કલર થોડો ડાર્ક એટલે કે કાળો થઈ ગયો છે પણ તેનાથી સ્વાદમાં કોઈ ફરક નહીં પડે। તો હવે આપણે અહીંયા આ બાજુ ધાનનું કુકર જોઈ લઈએ તો તેમાં પણ 6 થી 7 વિસલ આવી ગઈ છે। તો તેને પણ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, કુકરને ઠંડુ થવા દઈશું। કુકર ઠંડુ થઈ જાય એટલે હવે આપણે કુકરને ખોલીને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો કે આપણા બધા જ ધાન એકદમ સરસ રીતે બફાઈ ગયા છે। તમે જોઈ શકો છો કે બધા જ ધાન આવી રીતે એકદમ લચકો થઈ ગયા છે। તો હવે આપણે વઘાર માટેની તૈયારી કરી લઈશું। તો તેના માટે મેં એક કઢાઈ લઈ લીધેલી છે અને તેમાં આપણે 2 મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું। ઘીમાં વઘાર કરવાથી ખીચડાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। તો હવે મેં વઘારમાં ઉમેરવા માટે 3 થી 4 મીઠા લીમડાના પાન લઈ લીધેલા છે। 3 થી 4 મેં અહીંયા આખા લવિંગ લઈ લીધેલા છે। એક ટુકડો મેં તજનો લઈ લીધેલો છે। એક આવી રીતે મેં તમાલપત્રનું પાન લઈ લીધેલું છે। એક નાની ચમચી જેટલું મેં આખું જીરું લઈ લીધેલું છે અને 1 થી 2 ચમચી જેટલી મેં આદુ મરચાંની પેસ્ટ લઈ લીધેલી છે। જો તમે ચાહો તો આદુ મરચાં લસણની પેસ્ટ પણ લઈ શકો છો પણ હું અહીંયા ખાલી આદુ મરચાંની પેસ્ટ લઈ રહી છું। તો હવે ખીચડામાં ઉમેરવા માટે મેં એક મીડિયમ સાઇઝના ગાજરને આવી રીતે થોડાક મીડિયમ સાઇઝના ટુકડા કરીને લઈ લીધેલું છે અને એક નાના મીડિયમ સાઇઝના બટેટાને પણ મેં આવી રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરીને લઈ લીધેલું છે। તો હવે આપણે કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું અને ઘીને મેલ્ટ થવા દઈશું। ઘી ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં આપણે તેમાં આખું જીરું ઉમેરી દઈશું અને તેને થોડું તતડવા દઈશું। જીરું તતડી જાય એટલે હવે આપણે તેમાં તમાલપત્રનું પાન ઉમેરી દઈશું અને તજ અને લવિંગને પણ ઉમેરી દઈશું અને હવે આપણે તેમાં મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું અને આદુ મરચાંની પેસ્ટને પણ ઉમેરી દઈશું અને હલાવીને બધું મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેમાં સૌથી પહેલાં બટેટાને ઉમેરી દઈશું અને તેને આપણે લગભગ 1 થી 2 મિનિટ જેવું ઢાંકીને થવા દઈશું। 1 થી 2 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને આવી રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને ગાજરના ટુકડાને પણ ઉમેરી દઈશું, તેને પણ હલાવીને મિક્સ કરી દઈશું અને હવે આપણે આવી રીતે સાઈડમાં થોડું ઘી હોય ત્યાં આપણે અડધી નાની ચમચી જેટલી હિંગને ઉમેરી દઈશું। અડધી નાની ચમચી જેટલી આપણે તેમાં હળદર પાવડર ઉમેરી દઈશું અને તેને પણ હલાવીને સરસ એવું મિક્સ કરી દઈશું અને હવે લગભગ આપણે તેને 2 મિનિટ જેવું ફરી પાછું થવા દઈશું। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું
અને ફરી પાછું હલાવીને મિક્સ કરી દઈશું. અને હવે આપણે તેમાં 1 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. અડધી નાની ચમચી જેટલું આપણે તેમાં ગરમ મસાલા પાવડર ઉમેરી દઈશું. અને અડધી નાની ચમચી જેટલું આપણે તેમાં કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું. અને જો તમને લાલ મરચું તીખુંવાળું પસંદ હોય તો તમે તે પણ સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો. અને હવે આપણે તેમાં જે લીલા બધા દાણા બાફીને રાખેલા હતા તે દાણાને ઉમેરી દઈશું. અને તેને પણ હલાવીને મિક્સ કરી લઈશું. અને હલાવીને મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેમાં જે ખીચડો બાફીને રાખેલો હતો, એટલે કે જે બધા ધાન બાફીને રાખેલા હતા તે બધા જ ધાનને આપણે ઉમેરી દઈશું. ખીચડો ઉમેરાઈ જાય એટલે હવે આપણે ચમચાની મદદથી આવી રીતે હલાવીને બધું જ ગાજર બટેટાને બધું જ મિક્સ કરી દઈશું. અને જો તમે ચાહો તો આ ખીચડામાં ટમેટું પણ ઉમેરી શકો છો, પણ મેં અહીંયા ટમેટું નથી ઉમેર્યું. હું ખાલી ગાજર અને બટેટા સાથે જ આ ખીચડાને બનાવી રહી છું. તો આપણો ખીચડો આ થીક છે. તો હવે આપણે તેને પતલો કરવા માટે ગરમ પાણી ઉમેરીશું. તમને જે રીતે ખીચડાની કન્સિસ્ટન્સી જોઈએ એ રીતે તમે ગરમ પાણી વધારે કે ઓછું ઉમેરી શકો છો. તો મેં અહીંયા આવી રીતે ખીચડાને પાણી ઉમેર્યા પછી લગભગ 1 થી 2 મિનિટ જેવું થવા દીધેલું છે. અને હવે મેં અહીંયા ગેસની ફ્લેમને બંધ કરી દીધેલી છે. તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે આપણી ખીચડાની. પણ જો તમને વધારે ઢીલો ખીચડો જોઈએ તો તમે થોડું વધારે પણ પાણી ઉમેરી શકો છો. તો હવે આપણો ખીચડો એકદમ રેડી થઈ ગયો છે. મેં અત્યારે આ ખીચડામાં મીઠું નથી ઉમેર્યું. આપણે જ્યારે ધાન બાફ્યા ત્યારે મીઠું ઉમેર્યું હતું. અને આપણે દાણામાં પણ મીઠું ઉમેર્યું હતું. આપણે ગાજર બટેટામાં પણ મીઠું ઉમેર્યું હતું. એટલે મેં અહીંયા મીઠું નથી ઉમેર્યું. જો તમને ઓછું લાગે તો તમે ઉમેરી શકો છો. તો હવે આપણો ખીચડો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આવી રીતે એક સર્વિંગ ડીશ લઈ લઈશું અને તેમાં આપણે ખીચડાને કાઢી લઈશું. અને હવે આપણે ખીચડામાં વચ્ચે આવી રીતે 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું. ખીચડામાં આવી રીતે ઉપરથી ઘી ઉમેરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને હવે આપણે લીલા ધાણા એટલે કે કોથમીરના પાનથી ખીચડાને ગાર્નિશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય તેવો આપણો 7 ધાનનો ખીચડો બનીને તૈયાર થઈ ગયો છે. તો મિત્રો, આ ઉત્તરાયણ પર તમે પણ આ 7 ધાનનો ખીચડો ચોક્કસથી ઘરે બનાવજો. ઘરમાં બધાને ખૂબ જ મજા આવશે. આ 7 ધાનના ખીચડાને તમે કઢી સાથે પણ ખાઈ શકો છો, પાપડ સાથે પણ ખાઈ શકો છો અને છાશ સાથે ખાશો તો પણ તે એટલો જ સ્વાદિષ્ટ લાગશે. સ્વાદિષ્ટની સાથે સાથે આ ખીચડો એકદમ હેલ્ધી પણ છે. તો ઘરમાં બધાને ખૂબ જ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે. તો ત્યાં સુધી આવજો. બાય બાય. જય સ્વામિનારાયણ. Thanks for watching.